તો મિત્રો આજે તમને થોડીક અમારા ટ્રસ્ટ વિશેની માહિતી આપું. ધૂન ચેરિટેબલ ટ્રસ્ટ. હવે અમારા ટ્રસ્ટની પ્રવૃત્તિઓ શું? મુખ્ય કામ અમારું રેસ્ક્યુનું. છેલ્લા 10 વર્ષથી અમે છૂટક રેસ્ક્યુની કામગીરી કરતા અહીં ધર્મજમાં. એનાથી થોડું વધારે એક્યુરેટલી કહીએ કે ડોક્યુમેન્ટેશન પણ સમજતા થયા, નવા કાયદા આવ્યા એની સાથે ચાલતા થયા, કોલશીટ મેન્ટેન કરતા થયા. તો આ બધાની સાથે કામ કરવાનું શરૂ લગભગ અમે છેલ્લા 7-8 વર્ષથી કર્યું. એમાં આજે આપણે વાત કરીશું માત્ર અને માત્ર રેસ્ક્યુની. હવે ચરોતર ધર્મજ અમારો જે એરિયા છે તે કમ્પ્લીટલી ગ્રીન, જે આપણે કહીએ કે ગોચરની જમીન છે. કુદરતી રીતે ધન ધાન્ય પકવતા હોય, તમાકુ પકવતા હોય, આવા ખેડૂતોનો વર્ગ પણ બહુ બહોળા પ્રમાણમાં છે. હવે થાય શું કે તમાકુની સિઝન આવે, તમાકુની લણણી થાય અને તમાકુને જ્યારે વખારમાં ભરવામાં આવે ત્યારે જુદી જુદી જગ્યાએ ગરમીનું પ્રમાણ પણ જેમ જેમ વધે, ચોમાસું આવતું જાય, આ બંને વસ્તુ એક સાથે ભેગી થાય અને ઠેર ઠેર સાપ બહાર નીકળવા માંડે જમીનમાંથી. હવે અમારા જે પણ વોલેન્ટિયર ભાઈઓ છે જે અમારા ટ્રસ્ટમાં જોબ પર છે તે લોકો દરેક જગ્યાએ અમારા પ્રોપર ઓફિસ કે જે અમારા ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ છે ત્યાંથી 5 થી 7 કિલોમીટરના રેડિયસમાં જ્યાંથી પણ ફોન આવે, 24/7, 24/7/365 જેટલા પણ વાગે ફોન આવે અમારા ભાઈઓ ત્યાં પહોંચી જાય સફળતાથી. જે પણ હવે માત્ર સાપ એવું નહીં, સાપ હોય, ઘણીવાર ઘો હોય, કોક કહેશે ચંદન ઘો છે, કોક કહેશે કે મોટી પાટલા ઘો છે, જુદી જુદી જાતની ઘો નીકળે. એના ઉપરાંત શેરીના રખડતા કૂતરા, ઉત્તરાયણ દરમિયાન આવતા કબૂતર, ઉત્તરાયણ સિવાય આવતા કબૂતર, પોપટ, આ મોરના બચ્ચા ઘણીવાર એની મમ્મીથી વિખૂટા પડી ગયા હોય કારણ કે ખેતરની જગ્યા છે, તો બધું જ અમારી પાસે આવતું હોય. ફોરેસ્ટની ગાઈડલાઈન પ્રમાણે એ બધાને અમે રેસ્ક્યુ કરી અને પછી એને રિલીઝ કરવાનું કામ કરીએ. એમાં કૂતરા, કબૂતર એ બધું જ્યારે ઇન્જર્ડ થઈને આવતું હોય તો અમારું એક નાનકડું એવું શેલ્ટર પણ છે, એની પણ વિડીયો અમે અમારી ચેનલ ઉપર જલ્દીથી અપલોડ કરીશું. આજે જે લઈને આવ્યા છીએ તે છે સાપની વિડીયો, કે કેવી રીતે અમારા ભાઈઓ કોબરા કેટલું સફળતાથી એને પકડે છે. એક વખત અમે પકડીએ પછી પણ લાગે જો સાપ કમ્ફર્ટેબલ નથી તો અમે એને છૂટો પણ મૂકી દઈએ અને ફરી વખત એને થોડો કમ્ફર્ટેબલ થઈને જમીન પર હાલી ચાલી લે, એના પછી ફરી પકડીએ. એક પેટી અમે ડિઝાઇન કરી છે કે જેમાં સાપને પકડીને અંદર પૂરીએ તો સાપ પોતાની રીતે થોડુંક હલનચલન કરી શકે. રિલીઝ કરવા જઈએ ત્યાં સુધી એને ગુંગળાઈને ન રહેવું પડે, કારણ કે જ્યારે આપણે નાની બરણીમાં કે કોથળીમાં પકડી અને એને ગાંઠ મારો કે આવું કંઈ પણ તમે કરતા હો છો, પછી એ થેલો કંતાનનો હોય કે પ્લાસ્ટિકની સિમેન્ટની થેલી. જનરલી મેં ઠેર ઠેર સોશિયલ મીડિયા પર જોયું છે કે જ્યારે ભાઈઓ સાપ પકડતા હોય ને ત્યારે એને સિમેન્ટની થેલીમાં પકડી અને ગાંઠ મારી દેશે, અથવા તો બોટલમાં આમ કરીને ભરી અને પછી એને ગાંઠ મારી દેશે. એમાં સર્પદંશના અનુભવો પણ ઘણા બધાએ કર્યા છે, કારણ કે એ બહુ સેફ રીત નથી. કારણ કે જ્યારે તમે એવું કરો છો ત્યારે એને પોતાને ટ્રિગર થાય છે કે આ હવે મને કાંઈક કરી દેશે, અને જ્યારે તમે માત્ર એને પૂંછડીથી સહેલાઈથી પકડી અને પેટીમાં જવા દો છો તો એને એવું થાય છે કે આ કોઈક એવી ઘર જેવી જગ્યા છે કે જ્યાં હું અંદર જઈ રહ્યો છું, અને સફળતાથી એ ગૂંચળું વળીને બેસી જાય છે. એ પેટી અમારી સ્લાઇડર ડોરવાળી છે કે તરત જ એને સ્લાઇડર ડોરને તમે આમ કરો એટલે એનું બારણું પડી જાય અને એક સાઈડ ઉપર સરસ મજાની ફેન્સિંગ, નાનકડી મચ્છર જાળી કે જેનાથી હવાની અવર જવર રહે અને શ્વાસોશ્વાસ લઈ શકે. તમને વિડીયોમાં જોવા મળશે કે અમારા ભાઈઓ સાપ પકડવાનું કામ પતે એના પછી તરત જ એક કોલશીટ પણ મેન્ટેન કરી રહ્યા છે, જેમાં જે ભાઈએ અમને ફોન કર્યો તો એનો નંબર છે, જે જગ્યા પર અમે લેવા ગયા સાપને, જ્યાંથી રેસ્ક્યુ કર્યો એની ડિટેલ એમાં ભરવામાં આવે છે. જે માણસે અમને ફોન કર્યો તો એ માણસ ત્યાં હાજર રહે, એને અમે જે સાપ પકડ્યો એ સાપ કઈ જાતિનો છે અને એના દંશથી આપણને ખરેખર કોઈ હાનિ છે કે નહીં. જો નોન પોઈઝનસ કે સાપ હોય તો એનાથી આપણને કોઈ જ હાનિ નથી, તો એનાથી ડર ન રાખવો, એવું પણ અમે એને ઓળખાણ આપીએ છીએ. એ લોકોના શરીરના માર્કિંગ કે એનું મોઢું કેવું દેખાય, કેવો દેખાતો હોય એના માટેની એક જેનેરિક અમે એમને માહિતી આપીએ. એ માહિતી આપી દીધા પછી
એમની પાસેથી એક કન્સેન્ટ ફોર્મમાં સાઇન કરાવીએ. એ કન્સેન્ટ ફોર્મ પણ અમારી પાસે અંગ્રેજી અને ગુજરાતી એમ 2 ભાષામાં છે. કોલશીટ પણ બંને ભાષામાં છે, જેથી જે પણ ભાષાનો જાણકાર વ્યક્તિ હોય એ વ્યક્તિ પોતે એને વાંચી સમજી શકે અને પછી પોતાનું કન્સેન્ટ આપે. એટલે આ રીતે અમારી સાપ પકડવાની એક્ટિવિટી જે છે તે ચાલી રહી છે. આ કોલશીટનું અમે શું કરીએ છીએ, તો જે આ કોલશીટનો ડેટા છે ને તે ખરેખર કયા દિવસે ક્યાંથી કઈ જાતિ આપણને મળી આવી એ જાણવા માટે જ્યારે પણ વનીકરણ વિભાગને એનો અભ્યાસ કરવાની જરૂર પડે ત્યારે એ કામ લાગતી હોય છે. એટલે એ કોલશીટ મેન્ટેન કરવી ખૂબ જરૂરી છે. અને એના ઉપરાંત આની સાથે સાથે એની એક વસ્તી ગણતરી જેવો પણ એક જેનેરિક ડેટા જનરેટ થતો હોય છે કે કઈ જગ્યામાં કેવા વાતાવરણમાં કયા સાપની ઉત્પત્તિ અથવા તો એનું જમીનમાંથી બહાર નીકળવાનું, લોકોની વચ્ચે આવવાનું પ્રમાણ કેટલા ટકા છે તે જાણી શકાય છે. અને આ કોલશીટ અમારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં પણ વખતો વખત એમની જાણકારીમાં હોય છે. જ્યારે પણ કશું પણ રેસ્ક્યુ કરીએ તો અમારે રેન્જ ઓફિસમાં એની જાણ કરવાની હોય છે. એના પછી એને સુરક્ષિત જગ્યાએ દરેક જગ્યા પર દરેક રેન્જમાં એક એવો ભાગ હોય છે કે જ્યાં ગોચરની જમીન હોય પણ રહેણાંક વિસ્તાર ન હોય. અને રહેણાંક વિસ્તાર ન હોય એવામાં અમારે એ સાપને કે ઘોને કે કોઈ પણ વાઇલ્ડ પ્રજાતિને છૂટી મૂકવાની હોય છે. જો ઘાયલ હોય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આપવાની હોય અને ઘાયલ ન હોય તેને છૂટા મૂકી દેવાનું. કારણ કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 એની અંતર્ગત એમાં વર્ષો ફેરફાર આવ્યા છે, પરંતુ એક ફેરફાર ક્યારેય નથી આવ્યો અને એ છે એને તમે રાખી ન શકો, એને તમે પૂરી ન શકો અને એને તમે પાલતું ન બનાવી શકો. એટલે એને રિલીઝ કરવું ખૂબ જ આવશ્યક છે. અમે અમારા રેન્જના જે પણ આરએફઓ સાહેબ હોય, જે પણ કર્મચારીઓ હોય, તેમની જાણમાં એ કોલશીટનું એમને માહિતી આપવામાં આવે છે કે આ દિવસે આ વસ્તુનું રેસ્ક્યુ થયું, આ દિવસે આ જીવને રેસ્ક્યુ કરવામાં આવ્યો અને આ જગ્યા પર એમની ગાઈડલાઇન્સથી છોડવામાં આવ્યો. એ વખતો વખત મેન્ટેન થતું રહે છે. વખતો વખત એની ચકાસણી પણ રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા થતી હોય છે જરૂર પડે. એટલે આ બધી જે પ્રોટોકોલ્સ છે એ અમે લોકો ફોલો કરીએ છીએ. અને દરેક વ્યક્તિને આ વિડીયો જોઈને એક અમારી રિક્વેસ્ટ કે આ જે કોઈ પણ ભાઈ એને રેસ્ક્યુ કરી રહ્યા છે, રિલીઝ કરી રહ્યા છે, એ લોકો પ્રોફેશનલી આના માટે ટ્રેન્ડ છે, વર્ષોનો એમનો અનુભવ છે આ કામ કરવાનો. એટલે આપ કોઈ પણ આ બધું જોઈ અને પોતાની જાતે કરવા માટે ન પ્રેરાશો. આવું કંઈ પણ તમને જાણમાં આવે તો તમે જ્યારે ગૂગલ કરો એમાં તમે તમારા નજીકના આસપાસના રેસ્ક્યુ સેન્ટરનો કોન્ટેક્ટ નંબર મેળવી શકો. અને ક્યારેય પણ આવી કોઈ પ્રજાતિ તમારા ઘરમાં કે તમારા રહેણાંક વિસ્તારમાં આવી ચડે તો આપ ઓલવેઝ વોલેન્ટિયર રેસ્ક્યુઅર્સને બોલાવવાનો આગ્રહ રાખો અને પોતાની જાતે કોઈ પણ કામ એવું ન કરો જે તમને ભવિષ્યમાં હાનિ કરતા થઈ શકે. થેન્ક યુ સો મચ.